મફતલાલ, એક અદ્ભુત પડોશીની વાત. આમ જોવો, મૂંઝાતા નહીં હો. તમારે કામકાજ હોય તો કહેજો. અડધી રાત્રે જરીક રિંગ કરજો, એટલે હું મફતલાલ સાવ મફતમાં જ દોડીને આવીશ. મફતલાલે મોટી ફાંદ ઉપર હાથ ફેરવીને બાજુના ફ્લેટમાં નવા રહેવા આવેલા મયુર અને માનસીને કહ્યું. હજુ મયુરનો સમાન મજૂરો દાદરમાંથી ઉપર ચડાવતા હતા ત્યારે પડોશમાંથી આ મફતલાલ આવીને દરવાજામાં આડા ઊભા રહીને પોતે સાવ મફતમાં અવેલેબલ હોવાનું કહી રહ્યા હતા. અને એ પણ એમણે જ્યારે પોતાના ફ્લેટની બારીમાંથી રૂપાળી માનસીને જોઈ એટલે તરત ઉપયોગી થવા દોડ્યો હતો. અત્યારે તો જરા એક બાજુ તમારું શરીર ખસેડવાની મદદ કરો, જેથી પેલો મજૂર અંદર આવી શકે. મયુરે શરીર પર ભાર આપીને મફતલાલના મહાકાય શરીરને હળવો ધક્કો મારતા કહ્યું. હા હા, કેમ નહીં, કહીને મફતલાલ બારણામાંથી અંદર આવીને એક બાજુ પડેલી ખુરશી પર બેઠો. મયુરની એ જૂની પ્લાસ્ટિકની ખુરશી મહાકાય મફતલાલનું મફતમાં ખાઈને વધી પડેલું વજન ખમી શકી નહીં અને પાછળના બેઉ પાયા બટકી પડતા મફતલાલ ખુરશી સહિત અસ્તવ્યસ્ત પડેલા સમાન પર ઢળી પડ્યા. તેમને પડેલા જોઈને માનસી ખડખડાટ હસી પડી. અરે મયુર, જુઓ જુઓ, તમારી ખાસ ખુરશીએ આ મફતલાલને પાડી દીધા. અરે યાર, હવે ઊભા તો થાવ, મારી ખુરશી તોડી નાખી તમે, મયુરે થોડા ગુસ્સા સાથે કહ્યું. સોરી દોસ્ત, પણ હું મારી જાતે ઊભો નથી થઈ શકતો, મને જરા ટેકો કરવો પડશે. મફતલાલ હાથના ટેકે શરીરને સહેજ ઊંચું કરીને હસી રહેલી માનસીને તાકી રહ્યા. ઓ હેલો મી. મફતલાલ, તમને ટેકો કરવાનું મારું ગજું નથી અને તમે મારી પ્રિય પત્નીને તાકી રહ્યા છો, પણ હું તમને જણાવી દઉં કે એ માનસી છે. મારી જેવા હેન્ડસમને પણ પટાવતા 5 વર્ષ લાગ્યા હતા અને તમે તો મફતમાં જ. મયુરે પણ હસતા હસતા કહ્યું. અરે ભાઈ, મને ઊભો તો કરો, મફતલાલે કરગરીને કહ્યું. ઊભા રહો, આ મજૂરને કહીજો. મયુરે સમાન મૂકી રહેલા મજૂરને રોક્યો. અરે ભાઈ, આ મહાકાય માણસને જરા ઊભા કરવામાં મદદ કરીશ. કેટલા કિલોનો છે? મજૂરે મફતલાલ તરફ જોઈને કહ્યું. તો શું તું કિલો પ્રમાણે ભાવ લઈશ? મયુરે પૂછ્યું. હા, કિલોના 10 રૂપિયા પ્રમાણે થાહે, અને હું નીચેથી બીજા 3 માણસ બોલાવી લાવ, મજૂરે પરસેવો લૂછતા કહ્યું. અરે ભાઈ, આમને ઊભા કરવાના છે, અર્થી નથી ઉપાડવાની, તે તું બીજા 3ને બોલાવવાની વાત કરે છે, કહીને મયુર હસી પડ્યો. જુઓ શેઠ, તમે ખાલી સમાન જ ઉપર ચડાવવાની વાત કરી હતી, આવા જાડા માણસને ઊભું કરવાનો ચાર્જ અલગથી દેવો જોહે. અલ્યા ભાઈ, તમારું વજન કેટલું છે? આ મજૂર કિલોના 10 રૂપિયા માંગે છે, તમને ટેકો કરવાના. બોલો, કેમ કરવું છે? ઊભું થવું છે કે મારા ઘરમાં જ આળોટવું છે? મયુરે લેટેલા મફતલાલનું પૂછ્યું. યાર, શું કામ મશ્કરી કરો છો? જરીક ટેકો કરો ને. મફતલાલ કરગર્યો. જોવો ભાઈ, તમને ટેકો કરવામાં અમારું પાટલું બગડી જાય તો કોણ ધોઈ આલે? એટલે કિલોના 10. મજૂરને પણ મજાક સૂજી. મારું વજન 110 કિલો છે, તે શું 1100 રૂપિયા તું ટેકો કરવાના લઈશ? મફતલાલ ખીજાયો. મારા એકથીનો થાય શેઠ, બીજા 3 નીચેથી લાવવા જોહે. હાલતીનો થા હાલતીનો, કોઈ માણસને ઊભા થવામાં મદદ કરવાના રૂપિયા મંગાય કે? માણસને ઊભો કરવો હોય તો કરી આલીએ, કોઠી ઊભી કરવાના તો પૈસા લાગે જ, સમજયા? મજૂરની સેન્સ ઓફ હ્યુમરથી માનસી અને મયુર ખડખડાટ હસી પડ્યા. મજૂર પણ હસતો હસતો મફતલાલને ટેકો કરવા લાગ્યો. આખરે મફતલાલ ઊભા થઈને પોતાના ઘેર રવાના થયા અને મયુર અને માનસી પોતાના ઘરને સજાવવાના કામમાં વ્યસ્ત થયા. પડોશી ધર્મની શરૂઆત. બીજા દિવસે મયુરને રજા હતી એટલે રાત્રે મોડે સુધી બંનેએ સમાન ગોઠવ્યો. પછી બહાર હોટલમાં જમી આવ્યા. સવારે 8 વાગ્યે મફતલાલે ડોરબેલ વગાડી. માનસીએ જાગીને કી હોલમાંથી મહાકાય મફતલાલનું મુખારવિંદ જોયું. ગઈકાલે મફતલાલની જે મજાક થયેલી તે યાદ આવતા એનાથી હસી પડાયું. એ જ સ્મિતવદને તેણે દરવાજો ખોલ્યો. ગુડ મોર્નિંગ મિસિસ માનસી, હાઉ આર યુ? મફત ઉવાચ. ગુડ મોર્નિંગ. શું તમે ગુડ મોર્નિંગ કહેવા ડોરબેલ વગાડ્યો છે? અરે હોતું હશે કાંઈ. હું તો સવારના ચા પાણી અને નાસ્તા માટે તમને બોલાવવા આવ્યો છું. મારી ઘરવાળીએ મસ્ત મજાના પરોઠા બનાવ્યા છે અને આપણી દુકાનેથી ગરમા ગરમ ફાફડા અને ખમણ હું લઈ આવ્યો છું. તમે લોકો ફ્રેશ થઈને આવો એટલે સાથે ચા પાણી કરીએ. શું છે કે તમારું હજુ બધું ગોઠવાયું ના હોય ને હજુ? કહીને મફતલાલે પોતાનું મહાકાય શરીર તેમના ફ્લેટની દિશામાં હાંક્યું. ઓકે, હું મયુરને જગાડું છું, પછી આવીએ, માનસીએ દરવાજો બંધ કરતા કહ્યું. મફતલાલની પત્નીએ પોતાના સરસ સ્વભાવની જેમ ખૂબ જ સરસ નાસ્તો બનાવ્યો હતો.
બાજુના ફ્લેટમાં નવા જ રહેવા આવેલા કપલ માટે સવારમાં નાસ્તો બનાવીને તેણે પડોશી ધર્મ બજાવવાની શરૂઆત કરી દીધી હતી. મયુર અને માનસીને ખૂબ જ હેતથી આવકારીને રમીલાબેને નાસ્તો કરાવ્યો. મયુર અને માનસીને ગઈકાલે મફતલાલની મજાક ઉડાવવા બદલ પસ્તાવો થયો. પડોશીની ભાવના અંગે ગેરસમજ કરવા બદલ મયુર પણ મનોમન પછતાઈ રહ્યો હતો. મફત ફરસાણ માર્ટના માલિક પછી તો બંને કુટુંબ હળીમળીને રહેવા લાગ્યા. એકબીજાને ત્યાં કંઈ નવી વાનગી બનાવી હોય તો સાથે જ જમી લેતા, સાથે બહાર ફરવા પણ જતા. મફતલાલ એમના ખખડધજ સ્કૂટર પર બેસે એટલે બિચારું સ્કૂટર બાંબરડા પાડતું પાડતું ચાલતું. પાછળની સીટ પર બચેલી જરીક જગ્યામાં રમીલા ગોઠવાઈ જતી. રસ્તે જનારા પણ આ સવારી જોતા જ રહી જતા. મોટું શરીર નાના વાહન પર ચડી બેસેલું જોઈ હર કોઈ હસી પડતું, પણ મફતલાલને એની પરવા નહોતી. એ બિંદાસ્ત જીવતો, મોજથી બધું જ ભરપેટ ઝાપટતો. ખાવાના એના ગજબના શોખને લીધે જ એ આ મહાકાયાનો માલિક બની શક્યો હતો. બીજું પણ એક પરિબળ એના શરીરનો મેદ વધારવા માટે જવાબદાર હતું, અને એ હતો એનો ધંધો. હા, મફતલાલ મફત ફરસાણ માર્ટનો માલિક હતો. જો કે એ કોઈને મફત તો નહોતો જ આપતો, પણ તીખું અને તમતમતું ખાવાના શોખીન લોકો સવારથી જ મફત ફરસાણ માર્ટનું શટર ખુલવાની રાહ જોતા. મયુર અને માનસીને તો મફતલાલના સ્વાદિષ્ટ ફરસાણનો લાભ પડોશી હોવાથી મફતમાં જ મળવા લાગ્યો. વળી માનસીને ખુશ કરવાની તક આ રીતે મફતલાલને સાવ મફતમાં જ મળતી. જો કે એ બિચારાને કોઈ એવી એષણા નહોતી, અને એ વાસ્તવિકતા પણ જાણતો જ હતી. વળી મયુર ખૂબ જ સ્ટ્રેટ ફોરવર્ડ હતો. પહેલા જ દિવસે જ્યારે એ માનસીને ટગર ટગર જોઈ રહ્યો હતો, ત્યારે મયુરે રોકડું જ પરખાવેલું કે ભાઈ, એને પટાવતા મારા જેવા હેન્ડસમને પણ 5 વર્ષ લાગેલા, એટલે તમે ખોટી પડોજણમાં પડવાનું રહેવા દેજો. પણ તોય મન તો માકડા જેવું છે ને. મફતલાલને હા મહાકાય. મફતલાલને ઊંડે ઊંડે એમ લાગતું હતું કે ખૂબ મહેનત કરવાથી સફળતા મળતી જ હોય છે. હવે તો કાયમ પાસે જ રહેવાનું છે ને. એટલે કોક દી તો એવો ઉગશે જ કે જે દિવસે માનસી મફતલાલને આઈ લવ યુ કહેશે. માનસીને ભાવતા વ્યંજનો મફતલાલ દુકાનમાં બનાવીને લાવતો. વાતો વાતોમાં એ જાણી લેતો કે માનસીને શું શું ગમે છે. એને ગમતા એક્ટરનું પિક્ચર આવે તો 4 ટિકિટ લઈ આવતો. અવારનવાર કંઈક ને કંઈક બહાને આ નર અશક્ય બાબતને શક્ય કરી બતાવવાના ખ્વાબ જોતો, અને શરીર સિવાયની ઘણી જ બાબતોમાં ઘસાતો રહેતો. જો કે એના મનમાં માનસી પ્રત્યે કોઈ બદદાનત કે ઈરાદાઓ નહોતા. બસ માનસી એને ખૂબ ગમતી, અને પોતાનો માનસી પ્રત્યેનો આ લગાવ એ બિલકુલ છુપાવતો પણ નહીં. રમીલાની સમજણ અને મયુરની મજાક. રમીલાએ નવા પાડોશી આવ્યા પછીના જે ફેરફારો પોતાના પિયુના વર્તનમાં જોયા, તેની પાછળનું કારણ ન સમજે એવી કંઈ ડફોળ એ નહોતી. પણ રેતી પીલવાથી તેલ નીકળશે એવી આશા લઈને રેતી પીલતા પતિને આનંદ થતો એણે નિહાળ્યો. રમીલાને ગળા સુધી જ નહીં, પણ માથું ડૂબી જાય ત્યાં સુધી ખાતરી હતી કે માનસી જેવી કમનીય કાયાની માલિકણ મફતલાલ જેવા કંદોઈની મીઠાઈઓ ખાઈને એની મીઠી તો ન જ બને એટલે ન જ બને. ભલેને બિચારો રાજી થતો, મારા બાપનું શું જાય છે. સામે પક્ષે મયુરના ધ્યાન બહાર પણ આ વાત નહોતી. એ માનસીને ચીડવતો, આપ સહીબા કે ચાહને વાલે પર એક મીઠી નજર જરૂર કરના, આપકી જુબા પે કભી મીઠાશ કમ નહીં હોગી. માનસી એને મારવા દોડતી. મયુર પણ સોફા પરથી કૂદકો મારીને બેડરૂમમાં નાસી જતો. માનસી પાછળ દોડતી આવીને મયુરની બાહોમાં સમાઈ જતી. એ બબૂચક મફતિયો મારી પાછળ હાથ ધોઈને પડેલો છે, મયુર એને તમે કહી દો ને. આખરે માનસી હસીને કહેતી. માત્ર હાથ ધોઈને નહીં, નાહી ધોઈને એમ કહે. કાલે એ જીમ જોઈન્ટ કરવાનો છે બોલ. એને હવે પાતળા થવું છે, કારણ કે તે એકવાર કહેલું ને કે મને તો જાડા માણસો ના ગમે, એટલે. તો ભલે ને કરે. એ બહાને એનું શરીર ઉતરશે તો બિચારાને ફાયદો જ છે ને. મારા કારણે કોઈનું સારું થાય તો મને શું વાંધો હોય, માનસીએ કહ્યું. પણ વાંધો મને હોય ને. એ મફતિયો સ્લિમ થઈ જશે તો તને ગમવા માંડશે, અને તને ગમવા માંડશે તો મારે વિચારવું પડશે હો. માનસી તકિયાનો છૂટો ઘા મયુર પર કરતી. આમ મફતને કારણે બંને વચ્ચેનો પ્રેમ વધુને વધુ ગાઢ બની જતો. સાચો પ્રેમ. મફતની કાલ્પનિક પ્રેમની આશા આમ કોઈથી છુપી નહોતી. છતાં સૌ કોઈ એને આ નિર્ભીક આનંદ લેવા દેતું. સૌને હૈયે ધરપત હતી કે મફતના પ્રયાસો પાણીમાં દોરતા ચિત્ર જેવા જ સાબિત થવાના છે. ખુદ મફતને પણ કદાચ ખબર જ હતી કે સાગના સોટા જેવી માનુની એના જેવા લપોળિયા કંદોઈ પર થૂકવાની મહેરબાની પણ કરે તેમ નહોતી.
છતાં બસ એ સાવ એમ જ ઘોર અંધારામાં કદાચ ક્યારેક કોઈ દીપ જલે પણ ખરો એમ માનીને માનસીને મનગમતો થવા મથતો રહેતો. આમ ને આમ ઘણો સમય વહી ગયો. એક દિવસ મયુરની બાઇકને પૂરપાટ ઝડપે જતા ટ્રકની ટક્કર વાગી. જેવા સમાચાર મળ્યા, મફત દુકાન બંધ કરવા પણ ન રોકાયો. તાબડતોબ હોસ્પિટલે પહોંચીને મયુરની બેસ્ટ ટ્રીટમેન્ટ માટેની બધી જ વ્યવસ્થા કરી દીધી. મયુરના ઓપરેશન માટે ડૉક્ટરે માગેલા 5 લાખ પોતાના લોકરમાંથી કાઢીને ભરી પણ દીધા. માનસી તો આઘાતથી અધમૂવી જ થઈ ગઈ હતી. રમીલાએ સગ્ગી નાની બહેનની જેમ હૂંફ આપીને હિંમત આપી. મયુરનો જેટલો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું તે તમામ રાતો સ્પેશિયલ રૂમમાં મફતલાલ જ રોકાયો. જાણે કે મોતના મોંમાંથી, યમરાજના હાથમાંથી મયુરને છોડાવીને પાછો જ લાવી આપ્યો. માનસી મનોમન મફતલાલને વંદી રહી. આ માણસ માત્ર પડોશી હતો. કદાચ એણે આટલી દોડધામ અને વ્યવસ્થા ન કરી હોત તો મારું સુખ તો વાટકામાંથી વેરાઈ જતા વટાણાની માફક જ વેરાઈ ગયું હોત અને મારું જીવન વેરાન થઈ ગયું હોત. આ દુનિયામાં મયુર સિવાય એનું કોઈ જ નહોતું. ઓ મફતલાલનો ઉપકાર હું કઈ રીતે ઉતારી શકીશ? મયુર પણ હવે મફતલાલ માટે ખૂબ માન ધરાવતો થઈ ગયો હતો. હંમેશા કે જો કંઈ કામકાજ હોય તો એમ કહીને પોતાના ઘરમાં ટપકી પડતો આ પડોશી હવે ખૂબ વહાલો લાગવા માંડ્યો હતો. રમીલા અને મફતલાલ વચ્ચેનો સંવાદ. રમીલાએ પડખામાં ઊંઘે કાંધ પડીને ઘોરતા મફતને કોણીનો ગોદો મારીને પૂછ્યું, હે કવસું સાંભળો છો? તમે આ બાજુવાળા પાડોશી હાટું થઈને આટલા બધા ચીમ દોડો છો? તમે ગમે એમ કરશો તોય ઈ રૂપાળી તમારી નહીં થાય. કોકના બૈરાની ઇજ્જત રાખતા શીખો. શું કે તું મારી ઘરવાળી ઉઠીને આવું બોલશ? તું રમીલા, તું તે મને ઓળખવામાં ભૂલ કરી હો. માનસી મને ગમે છે, હું એને મનોમન ચાહું પણ છું. તે શું હું એને મારી કરવા સાટું? હે, શું તે મને એવો લંપટ જાણ્યો? મને રમીલા, આપણા સંસારમાં તે આવું કહીને આજ પલીતો છંપી દીધો. અરે ગાંડી, જેને પ્રેમ કરતા હોઈએ ને એના સુખ સાટું થઈને વેચાઈ જવું પડે ને તોય પાછી પાની ન કરે, એ જ ખરો પ્રેમ. તું મારી ઘરવાળી છો, તારો હક તો પહેલો. મારા દિલમાં માનસી માટે પ્રેમની લાગણી છે તો છે જ, મેં કોઈથી છુપાવી નથી. પણ એ માત્ર લાગણી જ છે. માનસી અને મારા વચ્ચે જે તફાવત છે એ નદીના જ નહીં, દરિયાના 2 કિનારા વચ્ચેના અંતર જેવડો મોટો છે. એ શું હું નથી સમજતો? તો પણ બસ મને એના માટે પ્રેમ છે એટલે પ્રેમ છે જ. એનાથી તને કોઈ નુકસાન થવા નહીં દઉં. એની ખુશીમાં જ મને અપાર ખુશી મળે છે. બસ એથી વધુની મને કોઈ ખેવના નથી. મન તો માકડા જેવું ચંચળ છે, તે કદીક આડું અવળું વિચારે ચડી જાય તો એને સાચા માર્ગે વાળતા મને આવડે છે. એટલે તું છાની મર અને મને સુવા દે. હવે પછી ક્યારેય આવી અવળવાણી ઓચરતી નહીં, નકર પડખું ફેરવીશ તો દબાઈને જ મરી જઈશ. હા, કહીને મફતલાલ ફરી ઘોરવા માંડ્યો. રમીલાને પણ હાશકારો થયો. હશે, કોઈ માણસ ક્યારેક ગમી પણ જાય, તેથી શું, મારા મફતે કશું જ છાનામાના નથી કર્યું, એટલું જ મારે તો ઘણું છે. એમ વિચારીને એ પણ મફતને ચોંટીને સૂઈ ગઈ. આઈ લવ યુ દોસ્ત. બાજુના ઘરમાં પણ આ જ વિષય પર વાત ચાલી રહી હતી. માનસી, આ મફતલાલ તો આપણા માટે ભગવાન જેવા પુરવાર થયા. મને બચાવવા એને પાણીની જેમ પૈસા વાપર્યા. મને કહેતા હતા કે મયુરભાઈ ઉપાધિ ના કરતા, એક પડોશી તરીકેની જ ફરજ હું બજાવી રહ્યો છું. આ પૈસાના બદલામાં તમારી પાસે મારી કોઈ અપેક્ષા નથી. તમત મારે જેમ સગવડ થાય તેમ પાછા આપી દેજો. તમારું અને માનસીનું સુખ અકબંધ રહે એ જ મારે પડોશી તરીકે જોવાનું છે. બસ. હા, મયુર, એને હું ખૂબ જ ગમું છું. એ મને સાચા દિલથી પ્રેમ કરે છે અને હવે આવડો મોટો ઉપકાર પણ કર્યો. મયુર, મને આ બધું નથી ગમતું. કેવું વિચિત્ર લાગે? માનસીએ કહ્યું. જો કોઈ વ્યક્તિ કોઈને ગમતી હોય એ કંઈ ગુન્હો નથી. 2 અજાણ્યા પુરુષો વચ્ચે દિલોજાન દોસ્તી નથી થઈ જતી? એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે ને. આપણે પણ હવે મફતલાલને પ્રેમ કરીશું. એક પડોશી તરીકે આપણે પણ એમને મદદરૂપ થઈશું. મયુરે માનસીની આંખમાં આંખ પરોવીને ઉમેર્યું. તું એમને થેન્ક યુ તો કહેજે, બિચારા રાજી રાજી થઈ જશે. ચોક્કસ.